પછી એક કે ના હું માનો ભગત છું, દરેક બેન દીકરી મારા માટે એક માં છે, તો એની માતા હે ને કોઈ દાડો કલંક ના લાગવા દે. અને માનું ભજન કરે છે એટલે માનું જ ભજન કરવું છે, તો એની પેઢી કોઈ દાડો ડૂબે નહીં. તમે શું સાધના કરશો? તમે શું કરો છો? તમે પૈસેથી લાઈન તમે આપો છો, હે? તમે એ જ શીખ્યા છો ને? 50 નહીં તો 100 રૂપિયાનું હોનું નહીં મળતું તો કે 200 નું લાવો. પાછા એના ને એના નામથી લોકો ધૂણવાન ચાલુ કરે. હા, કે હું તો મશાણી મેરડી બોલું છું. કે આજ સુધીનો ઇતિહાસ છે, આજ સુધીનો ઇતિહાસ છે. તમે જોવો, કોઈ નથી કીધું કે ડોશીના રૂપમાં મળું તો માનજે માતા છું. શું મને બકરા આલ્યા છે, મને પાડા આલ્યા છે, મને બકરા આલ્યા છે, મને પાડા આલ્યા છે, મને મરકા કે કુકડા આલ્યા છે, કે મારા પ્યાલા પીધા છે? ના, મારી સાચી ભક્તિ કરી છે ને એટલે આજે કળિયુગમાં હું મળું છું. અરે એ જ છે ને વચનની બાંધેલી, પૃથ્વીનો વચનની બાંધેલી હું માતા છું. જે આલો એ મેં શું કીધું? તમારો ભાઈ એવો છે કે સુખડી ધરાવી છે, અને તમારો એવો ભાવ છે કે સુખડો ધરાવો છે. નાનું ધરાવો કે મોટું ધરાવો, તમારો ભાવ હતો ને મારા માટે તો રૂપિયાનું લાવે એ બરોબર છે ને કરોડનું લાવે ને એ હરખો છે. મારા માટે ભેદભાવ નથી. પણ હું તમને એવું કહું છું કે કાળી ચૌદસ એવું મગજમાં ના રાખશો કે કાળી ચૌદસ એટલે વિધિઓના દિવસ, તંત્રના દિવસ, સાધના કરવાના દિવસ, એવું નથી. કાળી ચૌદસ એટલે એ 14 કહેવાય. એ 14 ના દિવસે કોનું નિવેજ હોય? તો કે ભૈરવનો. કારણ કે ઉગ્રદેવ છે. જોગણી, ઝોપડી, કાળકા, મેલડી, ચુડેલ, હનુમાન અને ઘંટાઘર વીર કહેવાય. જજો, એવું નહીં માનવાનું કે વીર છે તો ચોખા છે કે મેલા છે. હું તો એવું કહું છું, 14 છે ને એટલે ઉગ્ર છે. કાળી 14 છે ને એટલે ઉગ્ર છે. એને સુખડી આલો કે શ્રીફળ આપો, એ તો દેવ છે ને તો બધું સ્વીકારશે. તમે એવા અખતરા ના કરશો કે અમે સ્મશાનમાં જઈશું આ વખતે અને માતાજીને કંઈક આપીશું અને માતાજીને આમ લઈને આવીશું. જો કદાચ તમે એને પછી લાયા, શબ્દોમાં લાયા, શબ્દોમાં માતા આવે છે, કોઈ સાધનામાં નથી આવતી. તમે એવું કહો સ્મશાનમાં જઈને અને અનુભવ કરવો હોય તો કરજો કે સ્મશાનમાં જઈને સ્મશાનની મેલડીને એટલું કહેજો કે માં મારું દુઃખ છે ને માં હું તને પૂજવા તૈયાર છું, માં તું મારા ઘરે આય. એ તમારા 12 મહિના સુધી તો જાહો જલાલી, પછી પડતીના દારા આવશે. કારણ કે તમારી કુળદેવીને તમે નતું પૂછ્યું.